જૂનાગઢ માંગરોળનું ગેડ પંથક છે તે બેટમાં ફેરવાયું છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સાથે ગેડ પંથકના ફુલરામાં ગામ ફેરવાયું બેટમાં, જેમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે સમગ્ર ગેડ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વરસાદ અવિરત વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદના પગલે ગેડ બેટમાં ફેરવાયું છે। જૂનાગઢના માંગરોળનું ગેડ પંથક છે તે બેટમાં ફેરવાયું છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, અનરાધાર વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમા પાણી ભરાયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજી તો પાણી સતત વધી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદના કારણે સમગ્ર ગેડ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ સાથે જૂનાગઢના માંગરોળનું ગેડ પંથક બેટમાં ફેરવાયું છે। ગેડ પંથકના ફુલરામાં ગામ બેટમાં ફેરવાયું। લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ જોવા મળી। આ સાથે ભારે વરસાદના કારણે સમગ્ર ગેડ બેટમાં ફેરવાયું। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના માંગરોળનું ગેડ પંથક બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। શું માહિતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ગેડ પંથક છે તે જળબંબાકાર પરિસ્થિતિમાં સર્જાયું છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના ફુલરામા ગામ છે તે બેટમાં ફેરવાયું છે। ત્યાંના લોકો છે તે ઘરોમાં ગોઠણ સુધી પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જ્યારે હજુ પણ વધારે વરસાદ પડે તો ઘરોની અંદર પણ હજુ પણ પાણીની તીવ્રતા છે તે વધવા પામશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગેડ પંથકના ફુલરામાં ગામ બેટમાં ફેરવાયું છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો આ સાથે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।